વડોદરા શહેરમાં આવેલું વોર્ડ નંબર 16માં દૂધિયા તળાવ ફરી વિવાદમાં આવ્યો. લોકોના જીવને જોખમમાં મૂકતી કોન્ટ્રાક્ટરની વધુ એક ગંભીર બેદરકારી સામે આવી છે. શહેરમાં રોજે રોજ કોન્ટ્રાક્ટરની બેદરકારીના કારણે અકસ્માતોના બનાવો બનતા રહે છે. ત્યારે આજે ફરી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. વડોદરા શહેરના વોર્ડ નંબર 16 વિસ્તારમાં આવેલા હનુમાન ટેકરી પાસે દૂધિયા તળાવની સફાઈ કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા હાથ ધરવામાં આવી છે. આ કામગીરીનો કોન્ટ્રાક્ટ મથાળ કન્સ્ટ્રક્શનને આપવામાં આવ્યો છે. પરંતુ આજે સફાઈ દરમિયાન કોન્ટ્રાક્ટરની ઘોર બેદરકારી નજરે પડી, જેમાં તળાવની સફાઈ કરતી વખતે 5 થી 6 વર્ષના નાના બાળકને સાથે રાખીને કામ કરાવવામાં આવતું હોવાનું જોવા મળ્યું. જો આ બાળક તળાવમાં પડી જાય અને કોઈ ગંભીર અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? મહાનગરપાલિકા કે કોન્ટ્રાક્ટર? આ ગંભીર પ્રશ્ન શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. મીડિયા દ્વારા પૂછપરછ કરવામાં આવતા કોન્ટ્રાક્ટરે બેદરકારીપૂર્વક જવાબ આપ્યો હતો કે આમાં મારી કોઈ જવાબદારી નથી, જે વધુ ચિંતાજનક છે. વિડીયોમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે કોન્ટ્રાક્ટર દ્વારા સલામતીના કોઈ પણ નિયમોનું પાલન કરવામાં આવ્યું નથી. હવે જોવાનું રહ્યું કે લોકોના જીવ સાથે રમતા આવા બેદરકાર કોન્ટ્રાક્ટર સામે વડોદરા મહાનગરપાલિકા શું કાર્યવાહી કરે છે કે પછી આ મુદ્દો પણ અન્ય ઘટનાની જેમ ફાઇલોમાં દફન થઈ જશે. કશું જાનહાનિ છોકરા કોણ છે મને નહીં ખબર. તો કેમ લઈ ગયા હતા જોડે? એને ઉતરે નહીં હોય, અહીં આવ્યો ને પાછો આવ્યો. ખાલી તરફ માલ ધક્કો મારો દે. ધક્કો મારવા લઈ ગયેલા? માલ ધક્કો મારો યાર. માલ ધક્કો મારવા છોકરાને લઈ ગયેલા? છોકરાને મેં હું કરવા લઈ જાય યાર? તો પછી તમે જોડે કેમ લઈ ગયા છોકરાને અંદર? તમારો વિષય થોડા છે યાર. વાત કરે છે તમારે જો કરવો તો કરો ને. આ જો કર લોકો ગંદકી નાખે છે, આ સંડાસ નાખે છે, આ જાનવર મરી ગયો, કોઈ ભૂંડો મરી ગયો, કૂતરો મરી ગયો છે. એના માટે કંઈ કરતો નહીં તમે. કરવાનું છે એવું? હા, જો કરવો તો કરો ને. બીજા કોણ છે તમારી જોડે કોન્ટ્રાક્ટમાં? કોઈ નથી, તમે એકલા જ છો? શું નામ છે તમારું? નામ કહી દેશે કોર્પોરેશનમાં જઈને કહી પૂછી લો ને, બતાવી. હા, દૂધે તળાવ શોખ કોણ કોન્ટ્રાક્ટર છે પૂછી લો ને તઈ. એવું? હા, વાર્ડ નંબર 16 માં જાઓ ને પૂછવાનું, બધું બતાવશે.